રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 7 અને આજે મૂકી આવ્યો હું દાત્રાને માણસોને તેડવા. આપણે નેદવાનું અધૂરું રહી ગયું તો એ બાકી છે થોડુંક. એવું તો જાજુ નથી અહીંયા ભાદરે 10 વાગ્યા હોય થાય એટલું ને પછી જાઉં ધારીએ એટલે વળી આપણે બનાવી દઈએ. માણસોને તેડવા આવી ગયો હું. હાઈવે કાંઠે વાડી છે તમે તમને કાલ કહ્યું હતું, પણ એની રેણા કાંઈ નથી. રિયામ વાડીએ દાત્રાણામાં, પણ એ બીજી વાડી છે, ગામમાં નથી રહેતા. એ વાડી અહીંથી થાય 2-3 કિલોમીટર આગળ છે. એ વાળી બીજી વાડી રહી છે. જીરું તમે કાલે એનું જોયું હતું, આવું કંઈક જીરું છે, પાણી ચાલુ છે, નામી છે જીરું, બહુ નામી છે. અને આ જમીન છે ને અમારી ભાદરને વારે જાડી જમીન છે. અમારા નદીને કાંઠે જ ભાદર છે ને એવી જાડી જમીન છે. એને વરસને લગભગ જીરા જ વવાય છે. અમારે પાણી આની કો મેવા જ હોય. એને હું પાણી ઘણું હોય અહીંયા વાવ છે ને એમાં એને પાણી ઘણું હોય. એને ટૂંકમાં 3 પાક આવી જાય એટલું પાણી છે. ઉનાળે પાણી રહીએ આવું વરસ હોય ને તઈ. હાલો હવે માણસો તૈયાર થાય એટલે વળી પાછા ભાદરે જવા દે. હાલો ભાદરે પૂગીએ એવા હોય ને. અમારે નેદવાની કેટલી ખબર 6-7 પાટું છે, એટલે લગભગ ઉથલમાં આવી જાય. અમે 7 જણા હોય, એક પાટમાં 2 જણા રહે. એટલે મારા હે કે 7 ને પાટું છે 7, એટલે ઉથલમાં આવી જાય. અને ટાઢની વાત કરું ને તો હા વાટા નાખે ને એવી ટાઢ છે. કંઈ ઠરની ટાઢ નહીં, પણ વાવડા ટાઢ એવી છે. ટૂંકમાં પટમાં હોય ને તો ઠરી જાય એવી. ને આખો દી જો જળસી ને ઉતારવાનું મન જ નહીં એવી ટાઢ પડે. મારે પલક બેન માં આવી બેન ના આજ બરાબર નથી તબિયત. નહીં તબિયત બરાબર જો એવી છે, ટાઢ પડે. ટાઢ તો હાજા માણસ નહીં પડે એવી ટાઢ. હાલો અમારે બધા લેતા ઓલે હેઠે પૂગવા આવ્યા હે. હાલો અમે અહીંયા જાય. બેન અહીંયા બે હે ને વાં આપણે પીપરે બેઠી હતી વાં વાવડાની પગી અહીંયા ના બે ને ભૂકા ઓથે બે ટાઢ ના પડે. પાછી નકરથી ઘેર વહી રહેતા ઘણી, પણ પાછું અમારે આગળ જો આ લેવાય જાય એટલે વળી વાડી બદલાવાની છે. તમે વાડી બદલીએ, ધારી બદલીએ, વળી માને મૂકવા અહીંયા ગાડીમાં અમે ફૂલ હોય 7 જણા થાય, 6 ઓલા ને હું 7. એટલે ગાડીમાં હવે માણસ મારી છે ને એટલે પછી બેન રોકાય અને વળી ધારીએ મૂકી જાય, પછી છૂટી થાય. હાલો ભાઈ અમારે નેદવાનું હતું, એ નેદાઈ ગયું હે ને ચાય બની ગયું. ચા પાણી પી ને પછી જવું હોય અમારે ધારી. બેન શું હરાડો કઈ એને વિડીયો કોલ હાલે જઈ લો ગુનો એ વાત કરે. હાલો હવે છે ને ચા પાણી પી લઈ પછી ભાગી ધારીએ. હાલો ધારીએ આવે ને જો પ્રથમની પાટું લઈ લીધું હે આપણે. હમણાં મોર પાયેલ છે ને હમણો ગારો નથી ત્યાંથી લીધા. હમણાં પાયા હે 2-3 દી થયા, એટલે એમાં ગારો હોય એમ તો નામી અટાણે તો નામી ગારો હોય. અને આવા કંઈક ચણા થઈ ગયા આપણા એના જતા અહીંયા હારોડા. ઓલી ધૂળ બધી અહીં પાથરી હતી ને ઓલી બીબડી જેવી કોણ ને હતા અહીંયા એટલામાં હારોડા બહુ હે. ચણા અટાણે છે ને એક તાર ફૂલડે આવ્યા હે. 3 નંબર હે. આગલા વિડીયો જોયા હે ને ખબર હે. 3 નંબર હે આપણે અક્ષયના વાવલ હે. આવી કંઈક છે આપણે એની ગુંદરી એટલે જુવાર. અમે હે હવે આવા વ્લોગમાં તઈ ચા બનાવતી હતી તઈ થાય ને વિડીયો કોલમાં વાત હાલતી હતી ને. નમી થઈ ગયો ઈ તો એને હવા જાય આમ જૂનું બથાણ હે. આમાં ડીસું હાલી ગયું છે તોય બથાણ બતાવે. જૂનું બથાણ 2 વર્ષ મોરનું હે. ખાતર નો તો દેહી ખાતર નો તો ફેર જ આખો અલગ છે. નામી થઈ ગઈ આપડે. આ બીજી વાર વાવી ને ઈ નામી. આ વડી ઓલી છે એટલે આમાં દેખાય નહીં ને કરે. ઈ તો બહુ તાતા થયા છે એવા થઈ જાય ને. હા ગુંદરી ને છે ને હવે દવા છાંટવી, પછી ખાતર નાખવું, પછી પાવી છે એ બધું. હા મારે વાવ એ વાવ જોઈએ આવી જ નથી. વાવ મુહૂર્ત કરીને ગઈ આજ આવી ને નહીં જવાય. પાણી માંથી જાવ તું ભરી આવજે. ઓલા બધા લઈએ હે ગાગર હે વા હિંચવાની ભૂકે આ બધું ભતવા ને બધું લઈને જાય એવા. હા હિંચવા નાડો હોય
હાલો એ બધા હવે છે ને ચણામાં નેધીએ અને મારે છે ને દવા છાંટવાની છે જીરામાં મહી છે પારવી અરગોણનો રાઉન્ડ લેવાનો છે અને આને હમણાં પાયું હતું આવું કંઈક છે આપણે જીરું ફૂમકી આવવા મળી છે હવે છે ને પારવી ક્યાંક મહી છે બધી જગ્યાએ તો નથી ઓઢરની વધારે હોય બધી જીવા થ્રીપ મહી એ બધું ઓઢરનું બહુ હોય એટલે આપણે મહીનો રાઉન્ડ લેવાનો છે અને પાણી પાયું હતું હજી કંઈ વાંધો છે ને હવામાન ભારે આવ્યું માથે કોરું વાવડું છે એટલે કોરું થઈ જાય ઘા આમ તો જો કે થઈ ગયું છે કોઈ પાણી ભરાતું હોય ને ત્યાં જ ભેજ છે બાકી તાળું હાયલું હોય ત્યાં કોરી થઈ જાય ઘા પાટ લગભગ વાંધો નહીં આવે ઉતારામાં બાકી તો હવે શું થાય જા આવો છે ઘેરો જા ઉતારાને ઘેરો હોય જા બેસી ગયો આટલાથી નહીં નડે ઘેરાના બે કોક છોટો આપણે નહીં નડે બાકી ઘેરા બેસી જાય તો અઘરું લાગે વાવનું કામ એમ જો કન્ટિન્યુ ચાલુ જ છે વ્યક્તિ થયા હોય નથી આવ્યો એને અને પૂકી ગયા છે કદાચ 30 ઉપર ને 35 અંદર ને આપણે 2 દી મોર આવ્યા હતા ત્યાં જો ઓલી તરીનું મેં તમને કહ્યું હતું ને તરી આવી છે એમાં ભેજ એમાં ભેજ ઘણો હોય બાકી જો આખણી છે ને હોલ દીધા હતા ખોયડા છે હજી આખણી એનો ગાર હાલે છે વાવનું કામ તો તમે જોયું જો એટલે ભૂગ્યું છે લગભગ 35 ની અંદર ને એમ કંઈક 30 ઉપર એટલે અટકરે હો આપણે કંઈ માય પી બેસતી નથી મારે છે ને ખાઈ પીને દવા છાંટી લેવી ને મશીન હમણું બીજી વાવ હાલે છે હમણું ગયું છે હવે તો આવે ને જરાક ગારને ધક્કો દેવરાવી દેવો છે ગાર હવે હા ભૂટકી ગયું છે ચરખીને એટલે એ જરાક ધક્કો દઈ દે ને તો વળી બેકડી નીકળી જાય પછી વળી પાછો કદાચ ઢગલો ફેરવવો જોઈએ ઢગલો હમણું કરવો જોઈએ અટાણે હજી પોચું વયું જાય બહુ કઠણ નથી પાણો નહીં અને પોચું નહીં એવો ફૂટી જાય એવો પાણો હાટો પોચું આગળ જો હોલ ફોયડા છે એનો ગાર હાલે છે હાલા બપોરનો 1 વાગ્યો છે ને બપોરા કરવા છે અને છે ને વાળીને તાજા મૂરા ઉખડાય જો હા મૂરા થઈ ગયા ખાવા જેવા તાજા બપોરે ધોરિયા બાવલ હતા પારી એટલે નામે બેસી જાય તાજા પ્રથમના મૂરા વાડીના પ્રથમના હું તો ઘેરતા વાડામાં વાવલ હતા તો ઘણા ખાધા હે વાડી આજ છે પછી આગળ પાછળ વાવલ છે વાળી વારી ભાદરી વાવલ છે એ વારી આ ખવાઈ જાય ને તો વળી થઈ જાય બપોરામાં તો આપણે કાયમ હોય શાક ને રોટલી ને મૂરા ખાલી બદલી જાય એકથી અટાણામાં છે ને ઘરનો ગુવાર થાય બકાલું બધું ઘરનું છે રીંગણા જોજે રીંગણા ભીંડા ગુવાર મરચાં રીંગણાની તો આ સીઝન છે ખાતા હોય પણ ગુવાર અટાણે બહુ મસ્ત થાય ને હિયારામ ગુવાર થાય ખાય તો ખરો પણ ચડે હા એ મીઠો હોય ચડાય નહીં અને ભેગા હે અડધિયા મીઠાઈ તો જોઈએ ખાઈને મારે છેલ્લી બાકી ઘર હોય ને કઈ ન હોય તો ઘર હું હે ને આજ ગાડીથી આવતો હતો મને વિચાર આવતો હતો મેં કે જમાનો તો જો આવ્યો અમારી સાંભળમાં અમે જ ટૂંકમાં ગાડું લઈને જતા ને આ હાલીને બતવાર લઈને આવે ને ત્રણ માણસો ફોરવ્હીલમાં આવે બોલો હું ને લીલુબેન અમે 2 જીરું નેત્યું હોય એકલીઓ ને આ 2 જીરું નેદવા આવે મોડા આવે મોટરસાઇકલ લઈને એક મોટરસાઇકલ 5 વાગે એમ કે હાલો હવે અમે જાય એને મોટરસાઇકલ લઈને જવું હોય 5 વાગે વયા જાય પછી અમે 6 વાગે હાલીને વળી ગયા હાલીને આવવાનું હાલીને જવાનું ને ગાડું હોય બહુ હાથી નાખવાનું હોય ને તો ગાડું હોય ગાડું હોય ને તે હરખાય હાલો હાલીને નહીં જવું અને અટાણે ફોરવ્હીલ અને ટાઈમે નથી થયો ને હજી હું અહીંયા આવી પલકને જલમ સુધી ત્યાં કાયમ હાલીને જતા અરે પલકને જલમ થઈ ગયો તી કેણે ઘણીવાર હાલીને હાલીને જતો હવે તો પછી આ બળધું ગયા ને તે પછી બધું હાલીને જવાનું ને બધું બંધ થયું બળધું ગયા ઈ નોય વાંધો નથી ફોરવ્હીલ આવી ગયું હા ઈ ફેર પડે મોટરસાઇકલ બધું સામે બધી દ્વારકાધીશ ની દયા બધી તો મરી ગયા આજ બધી ગાડા જો આરી મરચા ઘરના મરચા હે અતવાર હોય પણ એકલું માથે હા કાય એમાં તો વળી સાહ ની કેટલી દઈ દીધી હોય તે વજન ઓછું હોય ને તે હરખાય હા સાહ ની કેટલી એવડી હોય એ ગાડી લેતા જજે બાકી એમ અતવાર લેતા હાલો હવે હે બપોરા કરી લે ભૂખ લાગી ગઈ મેં બપોરા કરી લીધા હે અને ખાઈને હવે મારે સીધી હે ને દવા છાંટવી લેવી હે બરોબર ખાવાનું હોય નહીં અડધી કલાકનો ટાઈમ હોય જો 1:30 વાગી ગઈ હોય
2 વાગે પાછા વળી કામે ચડી જાય, કલાક એકનો ટાઈમ હોય. અહીંયા હું દવાનો ને બધો હરાડો કરી લઈને તારા 2 વાગી જાય. અને દવા તો લીધેલ જ હતી વાં છાંટી આપણે અર્ગોન મારવાની. તમે કહ્યું અર્ગોનને થોડુંક મોડું થઈ ગયું હે. અર્ગોન હે ને ભૂકી છારો કહી ને, ભૂકી છારો કહીએ અમે એને ઝરકી કહી. ઝરકીમાં બહુ ફાયદો કરે. ઝરકીમાં અમે એની હે ને ટ્રાય કરેલ હે. આવલ હતી ને છાંટીને ત્યાંથી જ ઊભી થઈ રહી હતી. એટલે પછી વરસના અમે મહિના દીનું જીરું થાય ને એટલે અર્ગોન છાંટી. આગલા વિડીયોમાં એક ભાઈને કમેન્ટ આવ્યો હતી કે ભાઈ આપણે અર્ગોન થાય કે કાર્યમાં ફાયદો કરે, આજથી ન છટાય. પછી અમુક છાંટે 45 દી છાંટે, 50 દી પછી છાંટે. પણ અમે તો મહિના દીનું થાય એટલે છાંટે જ જાય. અને અવડું હોય ને જીરું ટૂંકમાં મહિનાનું આમ ડાંડલી આવતી હોય તો એ કાચું જીરું હોય ને તો એ ઝરકી આવવાની વધારે શક્યતા રહીએ. એટલે અટાણાથી પહેલેથી જ આપણે ટૂંકમાં પહેલાં જ ડોલું નાખીએ માણા પાણી પહેલાં પાર બાંધી દેવાની. તમે પાણી મોરે જ પાર બાંધી દે. અને મેં તમને આગળ ખાતા વાત નહોતી કરી કે જમવાનું તો જો 4 વ્હીલ લઈને માણસ નેદવા આવે. અને માણસોય હખ્યા નેદવા આવે ઈએ નક્કી એને હાલીને જવાનું હતું આજ દી સુધી. એ પછી 9 વાગે પૂગે નિરાતે. અટાણે હગવડ હે, ભગવાનની દયા હે, ભલે જલસા કરે બધા. હવે તમને છે ને હું દવા દેખાડી દઉં કઈ કઈ છાંટી. અર્ગોન તો મેન છે જારી આપણે ટાટાનું અર્ગોન. પછી મહી છે, મહીમાં છે સિજન્ટાનું ક્રુઝર. મહી માટે આ હે. અને એક આ છે વેલિડામાઇસિન. આ છે ને એ આપણે વાયરસની આવે. વાયરસ જ કહેવાય ને, કાર્યો આવે કે પછી ઝરકી આવે કે એ બધો એક જાતનો વાયરસ જ હોય. એટલે એ છે ને આ આ વેલિડામાઇસિન છે ને એ વાયરસની છે. એટલે એ છાંટવાની છે. અને એક આ છે, આ તો ઓલું સ્ટીકર છે. ટૂંકમાં આપણે જીવાતની દવા છાંટતા હોય ને તો ટૂંકમાં ચોંટી જાય એમ, જીવાતના શરીરને ચોંટી જાય ને તો ટૂંકમાં 5-10% રિઝલ્ટ વધારે મળે. આ એના માટે. બાકી મેનતા તમને વાયરસની અર્ગોન અને આ મહી એટલી આપણે છાંટવાની છે. હાલો ભાઈ, મારે જીરામાં દવા છાંટવાનું હાલે છે. અને મશીન જો આપણે પડખેથી નીકળું તો આપણે ગારે ભેગા પરો થઈ જાય. હવે નડી રહ્યો હોય ચરખીને પડખે વાવ હાલે ને અહીંયા આવ્યું હતું ગાર હમું કરવાનું, પરો ધક્કો દેવા ભેગા આપણે થઈ જાય. અને મારે હાલે દવા છાંટવાનું. આપણે એકવાર પરો થઈ જાય ને ગાર પછી એને નડે નહીં. આમ હેઠા પર ચડાવી દીધો હે. બરોબર છે ને એમાં થોડુંક મિક્સિંગ થઈ જાય પાણા ને બેડ બધું. નડી રહ્યું એટલે પરોત કરવો જ જો હે. પરો ઓલો ઢગલો કર્યો ને એમાં સહેજ પાણા હે. આ હવે બેડ જેવું પણ એ બધું મિક્સ થઈ જાય. હાલો 5:30 પોણા 6 જેવું થાય છે. થોડોક છે દી નાળાવાર. મેં આગળની દવા છાંટી લીધી. એમાં એવું હોય કામ જ 2-4 ફેરા હાલતા હતા. મશીન આવ્યું તો અહીંયા રહેવું પડે. પછી 3 વાગે બાપુ આવ્યા તો એની 4 વાગે મોટર ચાલુ કરી. ત્યાં પાણી ઉમળું જતું હતું નવાપડા બોલા બેરલ ભરે ને ત્યાં અહીંયા લાઇટ હતી નહીં તે ચાલુ કરી અને નાખે વૈયા રહેશે. હું પંપ લઈને પછી મશીન વૈયા ગયા. પછી પંપ લઈને દવા છાંટવા વયો કે તાઈનો ફોન આવ્યો કે લાઇટ આવી પણ પાણી ના આવ્યું. તો અહીંયા આવું તો બધું નીકળેલ પડ્યું હતું. પાછું રિટર્ન પાણી વાવમાં જતું હતું. એમાં ખોટી થઈ ગયો. એમાં દવામાં બહુ વાર લાગી. નકર તો વહેલી છાંટી લેતું. અને મશીન હતું ત્યાં 1-1.5 કલાક ત્યાં રહ્યા. ગાર પરો કર્યો. એમાં ગાર પરો થઈ ગયો. હવે એને 2-4 દી વરી નહીં નડે. ટૂંકમાં પાછો ઢગલો થાય ને ત્યાં સુધી બાપુ અહીંયા મોટર ચાલુ કરી. ઓલા આગલા પાયલ હતા ને એમાં પાછી. અને નેદવાવાળા પલો કરીએ એવા. હો રિયા કેટલા ખબર? અહીંથી આટલા 2-3 ઉથલું જો હે માથેથી લીધા હતા તો ઘણો પલો કરીએ એવા. એ વાહ કામના વાહ. બરો પલો કરીએ હો. હે ઉને ગિરનાર કરતા ને ગિરનાર ને આમ ઝીણકી જોઈ ચોટલ આ પહોંચી હોય
ને ઊંચી હોય. ખાલી કમ વધળ હોય આ બારી હોય. હા ઓલી ઊંચી ના હોય, આ ઊંચી હોય. પાંદડું પકડો ને તોય આવી જાય. હા બહુ હળદું. કાલ તો કહું તો અંગોઠા નડે ને તો જાણ ના પાઈકો હોય. આટલા નખ દુખતા હતા ને હા ખેંચી ખેંચીને. બેને આવી ગઈ છે એને માને તેડવા. એ બે હવે જાહે. આમ તો અમારે જાજો ટાઈમ છે નહીં. 10 મિનિટ થઈ. હા 5:30 માથે છે જરા એક ઉથલો હા એક ઉથલો રહી જાય. મારે આ એક પુગાડું તો એ પાછા ના એ પુગાડ દે બસ. તો ઉની પાટે પાટે વળ થઈ ભલે ને એ તો ઉમણી લઈ લે ને તન એ વચમાં રહી જાય. તમને હું એવડી દવા છાંટીને આવ્યો ને પછી કહે તો હું નહીં લઈએ લે. હજી મેં છાંટી લીધી એ પાઉં ઉતરો હોય કમે દેઠો. મેં કાંઈ કહ્યું નહીં કે આવડતી પાઠે જ જોઈએ તો. માણાને આ કો કાઢ લેવો હતી ના કહો ને કાઢ લેવો તો ઈચ્છા હોય તો હવામાનમાં હમણાં છે ને 2-3 દી થયા એવી ઝાંખ આવી છે ને. આપણે ઝાકર આવે ને આખો દી રહ્યો એવું નહીં કે સવારમાં ને આન ટુકડીને આખો દી એવી જ ઝાંખ હોય. જણા હજી નાળાવાર દી છે ને તો એમ ખબર એમ થાય કે અંધારું થઈ ગયું. અને જેમ તમને ખબર પડતી જો ઓલા પંખામાં એ આછા પંખા દેખાય. આટલી ઝાંખ છે. આટલી ઝાંખ કાયમ રહી હમણાં 2-3 દી થયા. ને કંઈક વળી ઠાર આવે ને કંઈક ના આવે ને એવું કોરા ભીના જેવું હવામાન રહીએ. હાલો અમારે કેટલા રહે ખબર આ ઉથલ વળીને આવીએ ને થોડાક રહે અહીંયા. હવે એ કાલ માણસો નહીં આવે પછી આ આટલા રહ્યા અમે 2 થયા પડ્યા પછી ઘર મેળે નથી હું તો જાજી રહે નહીં 10-12 પાટું રહે. આ ઉથલ વળીને આવીએ તો 6 તો હજી લેવાઈ જાય. એમ થાય કે હાંજ પડી ગઈ પણ ટાઈમ હજી 5:45 થયા. હજી દી ને નાળાવાર દી હે અંધારું આટલી વાર માંડ્યું થવા.